આખા આપણા પાછા વિડીયોની સફરની કાઠિયાવાડી શરૂઆત મેથીના ગોટા, કઢી, મરચી જે તળેલી ને ભેગી ડુંગળી. જો દોસ્તો સાંજનું વાતાવરણ કંઈક આવું છે. લાલ કલરના પાંદડા જે ખરી ગયા છે તો સામે આખી ન્યુયોર્કની સ્કાયલાઇન છે. બધું જો ઝગમગારા. દોસ્તો પાછો તમારો વેદ આવી ગયો છે ફૂલ એનર્જી હારે, અને બધાને નવા વિડીયોના જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જઈશો. અને બધાયની દિવાળી બહુ મસ્ત ગઈ છે અને બધાયનું નવું વર્ષ છે એ બહુ જ ખુશાલ જાય એવી અત્યારે જ શુભેચ્છા પાઠવી દઉં છું. અને આપણે તમને મોજ કરાવતો જ રહીશ આખા વર્ષમાં. અને આપણે પાછું જે આપણું વિડીયોનું કમબેક છે એ કઈ જગ્યાથી ચાલુ કરીએ છીએ એ તમે ખાલી જોઈ લ્યો. અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ પકવાન, અને આપણે ત્યાં ઓલું ગુજરાતનું ગૌરવ. તમને યાદ હોય તો લાસ્ટ ટાઈમ હું ભાર્ગવભાઈને ઘરે આવ્યો હતો તો આપણે એક જગ્યાએ મેથીના ગોટા ખાવા આવ્યા હતા. મેથીના ગોટા, કઢી, આપણે ઓલું મસ્ત તળેલા મરચાં અને એ ડુંગળીના. હા, તો ત્યાંથી આપણે આખા વિડીયોની પાછી સફરની શરૂઆત કરીએ છીએ. જાય અંદર મસ્ત મેથીના ગોટા ખાય, બીજું કંઈ નવું ચાખવાની ઈચ્છા હોય તો એ ટ્રાય કરશું. અને મસ્ત માહોલ છે, ઠંડી છે એ ધીમે ધીમે પડવા માંડી. તમને જેકેટમાં જોવો છો એટલે તમને ખબર પડી જ ગઈ છે. તો જો આવું કંઈક વેધર છે અત્યારે અમેરિકાનું. અત્યારે બપોરના લગભગ 2:30 વાગ્યા જેવું છે. એટલે ચાલો ફટાફટ જાય અંદર, જોઈએ શું શું ખાઈએ છીએ, બધું મસ્ત બતાવું અને આપણે એક નવી અખંડ સફર ચાલુ કરીએ છીએ. બધાનું પાછું સ્વાગત છે. તો આ રીતનું મસ્ત આખું એમ્બિયન્સ છે. અને આમ જો પ્રોપર તમને ગુજરાતીની આખી ફીલ, આમ ગામડાનું આખું ચિત્ર દોરેલું છે. અને જો લખેલું ગુજરાતીમાં. મેં તમને તે દી બતાવ્યું તો આજે પાછું બતાવું. આપણે જો લાભ શુભ ને બધું પ્રોપર. અને મેનુમાં જો એકથી એક બધી વસ્તુ આપણી, ટૂંકમાં ચા, મિલ્કશેક, લસ્સી, આપણે જે બધી ટાઈપના ભજીયા, જો મેથીના ગોટા, દાળવડા, ઓનિયન પકોડા ને બધું જ આખું એનું લિસ્ટ. પછી સબ્જી, દાળ, ચાટ, બધી જ એક વસ્તુ જો તમે ઉપરથી આખું જોઈ લ્યો. આ રીતના આખું જ ગુજરાતી થાળી, બધી વસ્તુ આપણે સૂકા નાસ્તા ને બધું જો આ રીતના આખું મુખવાસ ને બધું જ આખી પ્રોપર ઇન્ડિયાની ફીલ છે. આખા આપણા પાછા વિડીયોની સફરની કાઠિયાવાડી શરૂઆત મેથીના ગોટા, કઢી, મરચી જે તળેલી ને ભેગી ડુંગળી ને ભેગી મેં લીધી છે અત્યારે મેંગો લસ્સી. મજા માણી લઈએ આની. લાસ્ટ ટાઈમ 2 પ્લેટ મગાવી હતી પણ મને ખબર પડી ગઈ કે આપણાથી પતે એમ નથી. એટલે આ વખતે એક જ પ્લેટ છે. ચાલો ત્યારે જમી લઈએ. આ વસ્તુ હું તે દી રેકોર્ડ કરતા ભૂલી ગયો હતો, પણ આ જગ્યાનું મારું પહેલી વખતનું રિએક્શન એવું હતું કે મેં ગોટા મગાવ્યા ને પછી હું છાશ લેવા ગયો કાઉન્ટરે. ત્યાં મેં જઈને એવું કીધું કે કેન આઈ ગેટ અ કપ ઓફ બટર મિલ્ક. એને સામે મને સીધું સામે એમ પૂછ્યું કે ભાઈ એમાં મસાલો નાખું. અને ભાઈ જે મને મારું કાઠિયાવાડ યાદ આવ્યું. મેં ઇંગ્લિશમાં આવો સવાલ પૂછ્યો ને એને સામે એમ કીધું ભાઈ મસાલો નાખું. મેં કીધું ભાઈ તું આપણો ભાઈબંધ. ભાઈ મોજે મોજ આવી ગઈ કે સામેવાળા કેશિયર, ટૂંકમાં જે ઓર્ડર લેતો તો એણે મારી યાર ગુજરાતીમાં વાત કરી. ખરેખર જર્સી અલગ જ વસ્તુ છે ભાઈ. ને આખું ગુજરાત આપણું આખું સામું દેખાય છે ભાઈ. ગજબ. તો મેથીના ગોટા ખાય, પેટ પૂજા કરીને ઘરે પહોંચી ગયા છીએ. હવે મારે તમને એક કમ્પેરિઝન કરાવવાની છે કે અત્યારે જે ફોલ સિઝન હાલે છે, ફોલ એટલે પાનખર, એ સિઝનમાં અત્યારે ઝાડવા ઉપર પાન અને એનો કલર કેવો હોય, અને એ બધાય હમણાં ધીમે ધીમે બરફ આવશે, બરોબર છે, વિન્ટર, એટલે એ ખરી જશે ને પછી કેવો માહોલ હશે ને એ હું તમને ત્યારે બતાવીશ. પણ અત્યારનો પહેલાં આ માહોલ જોઈ લો. આ રીતના ઝાડવામાં પાંદડાનો કલર છે ને એ ગ્રીનથી ધીમે 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 પીળો થઈ પછી આપણે આખો બ્રાઉન થઈ જાય. અને અત્યારે જો અમુક પાંદડા તમને લીલા દેખાય, અમુક પીળા, અમુક છે એ આવી રીતે જો આખા ઝાડવું તો આખું એવું થઈ ગયું છે. એટલે ધીમે ધીમે બધા જ પાંદડા ખરીને જો આવી રીતે આખું અહીંયા ઝાઝમ પથરાઈ જાય આખી, પછી એમાં બરફ પડશે. અને ધીમે ધીમે જો આવું આખો માહોલ હોય કે આવી રીતે સનલાઇટ છે આવા વચ્ચેથી આવતી હોય અને આવો મસ્ત નજારો દેખાતો હોય આખો. આ હા, સ્નોફોલ થશે ત્યારે આખું જે આ બધું તમને દેખાય જ ને, આ બધું આખું બરફથી ઢકાઈ જાય, બરોબર. અને આ બધા ઝાડવાના જેટલા પાંદડા છે ને એ બધા જ ખરી જશે ને ખાલી એમને પેલા ઝાડવાના ઠૂઠા આપણે જે ડાળીઓ છે ને એ જ રહે. અને આખું અલગ જ એક ટાઈપનો લુક આવશે એમ. અને એ બ્યુટી છે ને એ બહુ જ મસ્ત થઈ છે એમ. અત્યારે જો તમને બ્યુટી છે એ પ્રોપર મસ્ત જ દેખાતી છે કે બ્લુ સ્કાય, એની વચ્ચેથી આવતી સનલાઇટ અને એમાં વચ્ચે આવા અલગ અલગ કલરના પાંદડા. પ્રકૃતિનું અલગ જ ટાઈપનું આખું દ્રશ્ય છે ને એ તમને અલગ અલગ સિઝનમાં દેખાય એમ. ઠંડી છે એ ધીમે ધીમે બહુ જબરી વધતી જાય. અત્યારે ઠંડી છે એ 8 ડિગ્રી 7 ડિગ્રી, અને આપણે હું આ સેલ્સિયસમાં વાત કરું છું. અહીંયા છે એ ફેરનહીટમાં માપે છે. એટલે અહીંના ફેરનહીટમાં ગળો તો અત્યારે 55-60 એની આસપાસ કે 65 આસપાસ રહેતી હોય, 55 થી 65ની વચ્ચે. પણ ધીમે ધીમે એ સેલ્સિયસ છે એ -10 આજુબાજુ જાય, અને આ જે ફેરનહીટ છે ને એ 10 આજુબાજુ જાય. એટલે કેવું કે આપણે સેલ્સિયસ 10 જે આપણા 10 સેલ્સિયસમાં આપણને ઠંડી લાગતી હોય,
તો આ તો ફેરનહીટ 10 સુધી જાય એમ. એટલે હવે કમ્પેરિઝન કરજો કે કેટલી ઠંડી પડવાની છે એમ. અત્યારે જો કે હું બહાર ઊભો છું તો અત્યારનું ટેમ્પરેચર લગભગ કેટલું 16 થી 18 જેવું તો હશે. એટલે હવે અહીંને એટલા ટેવાઈ ગયા કે જો 16-18માં આટલી ટી શર્ટ પહેરીને રહી શકે એમ છે. બાકી આપણા એસીએ 16 તો અટકી જાય એમ. આવો કંઈક આજુબાજુનો માહોલ છે. આવું કંઈક જો મસ્ત ઘર છે. અંદર તો તમે લાસ્ટ ટાઈમ જોયું જ હતું. અને હજી લાસ્ટ ટાઈમ હું આવ્યો ને ત્યારે મેં તમને એવું કીધું હતું કે હું જૂના ઘરે આવીશ કે નવા ઘરે એ ખબર નહીં. હજી જૂના ઘરે હું છે એ પાછો આવી ગયો. નવા ઘરે એ લોકો ડિસેમ્બરમાં શિફ્ટ થવાના છે. તો ત્યારે તમને એ ઘરે બતાવીશ. આખું એ અહીંથી 45 મિનિટ દૂર છે. એટલે આપણે એ તમને બતાવીશ. અત્યારે હું તમને કહી દઉં તો પહેલાં હું હતો પરામસ ન્યૂ જર્સી. એ છે એ ન્યૂયોર્કની બાજુમાં છે, થોડુંક નોર્થ જર્સીમાં. અત્યારે હું થોડોક સાઉથમાં આવ્યો. સાઉથ જર્સી નહીં પણ પરામસથી સાઉથમાં. અત્યારે છે હું એડિસન એરિયામાં, એડિસન ન્યૂ જર્સી. આ જે જગ્યા છે ને એ મારા ફિલાડેલ્ફિયાથી લગભગ 1.5 થી 1.5 કલાક જેવું આઘું થાય. અને પરામસ જ્યાં હું હતો ને એ ત્યાંથી 2-2.5 કલાક જેવું થાય. આજે પાછું સાંજે છે ને આપણે ન્યૂયોર્કની આખી સ્કાયલાઇન જોવાની છે. ન્યૂયોર્કની સ્કાયલાઇન એટલે કે જર્સી બાજુથી સામે ન્યૂયોર્કના બધા બિલ્ડિંગ છે એ રાતના કેવા દેખાય છે એ આપણે જોવા જવાનું છે. મસ્ત આપણે જમશું બહાર ને એન્જોય કરશું. અને આખો નજારો કેવું છે, અહીંનો માહોલ, ઠંડક, બધું જ તમને બતાવીશ. વર્ચ્યુઅલી આખો એક્સપિરિયન્સ કરાવી દઈશ ને મોજ કરાવી. અને દોસ્તો ભેગી એક ઇન્ફોર્મેશન આપી દઉં. જેમ પેન્સિલ્વેનિયા અને ન્યૂ જર્સીને અલગ પાડતી રિવર છે એનું નામ છે ડેલાવેર રિવર છે ને, જે બાજુ પેન્સિલ્વેનિયા એક કાંઠે ને બીજા કાંઠે છે ન્યૂ જર્સી. એવી જ રીતે સેમ ન્યૂ જર્સીને અને ન્યૂયોર્કને અલગ પાડતી રિવર છે એની હડસન રિવર છે. બહુ જ પોડી રિવર છે. નામ વિશાળ કાય નદી છે. એટલે એ બે શહેરને અલગ પાડતી વચ્ચેથી નીકળે છે. એક કાંઠે ન્યૂ જર્સી, એક કાંઠે ન્યૂયોર્ક. અને હડસન રિવરનું મેં કાલ રાતના જ હજી એક મૂવી જોયું. એનું નામ છે સલી, SULLY. એટલે એમાં એવું હતું કે આપણા જેમ આપણે અમદાવાદમાં જે ઓલું આપણે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું, ડબલ એન્જિન ફેલિયર, કે જે રીઝન મને નથી ખબર, લગભગ એ જ હતું ડબલ એન્જિન ફેલિયર. આમાં એવું થયું હતું હડસન રિવરમાં કે 2 એન્જિન ફેલ થયા. એ પ્લેન છે એ થોડુંક ટેક ઓફ થયું ને થોડીક હાઈટે ગયું ને પછી ત્યાં એને પંખીડા છે ને એ જાજા બધા આવ્યા અને એના એન્જિન છે એ 2 એન્જિનમાં વયા ગયા પંખીડા, અને 2 એન્જિન ફેલ થઈ ગયા. એના લીધે પછી જે સલી નામ પાયલટ હતો ને એણે એ આખું જે પ્લેન છે ને એ પાછો એરપોર્ટ ઉપર જાત તો લુગવાડિયા નામનું એરપોર્ટ હતું, ત્યાંથી એણે ટેક ઓફ કર્યું હતું. આપણે ન્યૂયોર્કના 2 એરપોર્ટ છે અત્યારે, જોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ ને એક લુગવાડિયા. તો આ છે ને ડોમેસ્ટિક ફ્લાઇટ હતી. લુગવાડિયા એરપોર્ટથી ટેક ઓફ થઈ, 2 એન્જિન ફેલ થઈ ગયા, 2 આખા બ્લાસ્ટ થઈ ગયા એન્જિન. એટલે એ જો પાછો લુગવાડિયા ઉપર જાત ઇમરજન્સી લેન્ડ કરવા તો ત્યાં સુધી પહોંચી ગયા એમ હતું ને. એટલે એને હડસન રિવર જે આ જે બેની વચ્ચે છે, જે ન્યૂ જર્સી ને ન્યૂયોર્ક વચ્ચે, એમાં એણે એ નદીમાં એ પ્લેનને લેન્ડ કર્યું અને એકેય જાનહાની નહોતી. કોઈ લેડી હતી ઓફ થઈ ગયા હતા, પણ એ હાર્ટ એટેકના લીધે એ લેન્ડ થઈ ગયું પછી ઓફ થઈ ગયા હતા. પણ પ્લેન દુર્ઘટનામાં કોઈની હત્યા નથી થઈ. એવો એ ડબલ એન્જિન ફેલિયરનો એક મસ્ત કેસ હતો. 2009નો એ કેસ હતો અને એના ઉપર મૂવી જે છે ને 2016માં બહાર પડ્યું હતું. અને એ આખું મૂવી મેં કાલે જોયું. 1.5 કલાકનું મૂવી છે. જો તમને ઈચ્છા હોય ને તો SULLY એ નામનું મૂવી તમે જોજો. બહુ મસ્ત મૂવી છે. અને આખું કઈ રીતના લેન્ડ થયું, પછી આપણે કેવું કે ઇન્ડિયામાં અગર જો એ રીતના લેન્ડ થયું હોત ને એકેય જાનહાની ન થઈ હોત તો આપણે તો ભારત રત્ન જેવું દઈ દીધું હતું પાયલટને, એમ કે ભાઈ ના, એણે એકેય જાનહાની થતી અટકાવી અને એની આમ સમય સૂચકતાને લીધે એણે ટાઈમે એ રિવરમાં લેન્ડ કરાવીને બધાને બચાવી લીધા એમ. પણ અમેરિકામાં એ જે પાયલટ હતો ને એના ઉપર કેસ આવેલો હતો ને, કેટલી લાંબી હિયરિંગ ને બધું લાંબુ એમ. તને ખબર હતી કે તારી પાસે આ વસ્તુ હતી તો હું કામ તે લેન્ડ અહીંયા કર્યું, તને ખબર છે તો પાછું લુગવાડિયા વયું જવાય એરપોર્ટ ઉપર પાછું ને એમ. ઘણું બધું એના ઉપર આવેલું હતું. ને પછી આખું કઈ રીતનું એના ઉપર થયું હતું ને આખું એનું મૂવી છે. બહુ મસ્ત. સાંજે આપણે બસ હું તમને હડસન રિવર બતાવીશ. એમાં એ પ્લેન લેન્ડ એ કઈ જગ્યાએ થયું હતું એમ તો ન ખબર પડે ને, ચોખ્ખી જ વાત છે ને. પણ આ તો ખાલી કે રિવર તમને બતાવીશ. અને આજથી 2-3 દિવસ પહેલાં હું જ્યારે લાલીભાઈના ઘરે હતો ને ત્યાં હું પરામસ, ત્યારે અમે ન્યૂયોર્ક જમવા ગયા હતા ટાઈમ સ્ક્વેર ઉપર. તો ત્યારે અમે એ હડસન રિવરમાંથી નીકળ્યા હતા. અને એ ત્યાં છે ને બધી ટનલ્સ, જર્સીથી ન્યૂયોર્ક જવા માટે, એ નદીથી નીકળવા માટે વચ્ચે અમુક જગ્યાએ બ્રિજ છે, અમુક જગ્યાએ ટનલ કેવું છે કે અંડર વોટર ટનલ, કે તમે આમ અંદર એમાં જાઓ એટલે તમારી આમ ટૂંકમાં આખું આપણને ન દેખાય પણ ઉપર એ પાણી, સાઈડમાં 2 બાજુ પાણી, નીચે પાણી, આપણે પાણીની વચ્ચેથી આપણી કાર નીકળતી હોય એમ. એટલે હોય ટનલ, આપણને આજુબાજુ કાંઈ ખબર ન પડે પણ ભૂંગળામાંથી થોડુંક પાણી આમ છે એ જવતું એટલે આપણને એમ ખબર પડે કે આપણી આજુબાજુ પાણી હશે અત્યારે. પણ એવી રીતનું આખું અહીંયા આખી મિકેનિઝમ, આખી એન્જિનિયરિંગ એ રીતનું છે આખું. આમ ન્યૂ જર્સીથી ન્યૂયોર્ક જવાનું, આખી ન્યૂયોર્કની સ્કાયલાઇન, એને ન્યૂયોર્ક સ્કાયલાઇન કહે, કે આખું આમ છે ને બધા ઊંચા બિલ્ડિંગ, એની લાઇટ, તો એ તમને બતાવવા માટે લઈ જાય સાંજે. તો એના માટે છે એ વ્લોગમાં બનેલા રહેજો. બહુ મજા આવવાની છે. સાંજે આખું અલગ જ એક માહોલમાં આપણે મોજ કરશું. ઠંડી, નજારા, ખાવા પીવાનું અને જલસા. જો દોસ્તો સાંજનું વાતાવરણ કંઈક આવું છે. પાનખરના જે લાલ કલરના પાંદડા છે એ ખરી ગયા છે. અને જો આપણી ધનનો એ રેડી છે. જો નવી કાર લીધી જ ભાર્ગવભાઈ, એટલે એ ધનનો એનું નામ છે.
એટલે એ રેડી છે, આપણે રેડી છીએ નાહી ધોઈને ચકાચક. બધું જો હાથ મોજા ટોપી ને બધું લીધું છે, એટલે આમ કહેવાય ને કે આપણે જાય આખી તમને ન્યુયોર્કની સ્કાયલાઇન બતાવું. આપણે નીકળી ગયા છીએ અને જો આ હમણાં પાછળ જ અહીંયા એક ન્યુયોર્ક એરપોર્ટ છે ને એ ગયું, અને આ પ્લેન જો અત્યારે ત્યાં લેન્ડ થવા જાય છે. જો એટલું નજીક આ પ્લેન જાય છે આ રીતનું. અને આપણે મસ્ત અહીંથી જ સ્કાયલાઇન છે એ થોડી દેખાવા માંડી. જો આ અહીંયા છે, બતાવું તમને ઝૂમ કરીને. જો આની પાછળ અહીંયા આખી સ્કાયલાઇન છે. આપણે ધીમે ત્યાં પહોંચશું ત્યાં સુધીમાં અંધારું થઈ જાય. તો આખી સ્કાયલાઇન અત્યારે છે ને એ મસ્ત દેખાય છે. જો આખું બતાવો તમને. બસ આપણે આની નજીક ધીમે જઈએ છીએ અને નજીકથી જોવાની છે આખી. ખાલી ટ્રાફિક જોઈ લ્યો કે અમને હવે 3.2 માઇલ એટલે કે 4.5 કિલોમીટર કાપતા અમને 28 મિનિટ હવે લાગવાની છે. એટલો ટ્રાફિક છે. જો આખી આ પટ્ટી આખી લાલ જ છે પ્રોપર. કલાક એક પાર્કિંગ ગોતી, 15-20 મિનિટ આપણે સ્ટારબક્સની કોફી પી ને મસ્ત ઠંડીમાં પહોંચી ગયા છીએ આપણે ન્યુયોર્કની સ્કાયલાઇન જોવા માટે. વચ્ચે હડસન રિવર છે ને ઓલી બાજુ આખી મસ્ત સ્કાયલાઇન છે. હું તમને પહેલાં જો આખું આમ બતાવી દઉં. જો કેટલા બિલ્ડિંગ ને આખું મસ્ત લાઇટવાળું આખું બધું જ. તો દોસ્તો આ છે એ હડસન રિવર કે જેમાં સલી નામના પાયલટે સેફ લેન્ડિંગ કર્યું હતું અને બધા જ માણસોને બચાવી લીધા હતા. તો સામે આખી ન્યુયોર્કની સ્કાયલાઇન છે, બધું જો ઝગમગારા. હું જે બાજુ ઊભો છું એ છે જર્સી સિટી. આ આખો ન્યૂ જર્સીનો એરિયા છે. વચ્ચે આ હડસન આખી રિવર અને સામે આખા ન્યુયોર્કના બધા ઊંચા બિલ્ડિંગ્સ. હવે મેઇન બિલ્ડિંગમાં કહું ને તો આ જે છે ને, આ જે તમને આ બ્લુ દેખાય છે, આ છે એ ફ્રીડમ ટાવર છે, બરોબર. એટલે તમને યાદ હોય તો 9/11નો અટેક થયો તો ટ્વિન ટાવર ઉપર, તો ત્યાં અત્યારે એઝ અ મેમોરિયલ તરીકે આ ફ્રીડમ ટાવર બનાવ્યો છે. બાકી વર્લ્ડ ટ્રેડ સેન્ટર હતું. આ તમને જે દેખાય ને આ વ્હાઇટ વાળું, એ છે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ. એટલે ન્યુયોર્કને એમ્પાયર સ્ટેટ કહે છે. જેવી રીતે જર્સીને ગાર્ડન સ્ટેટ કહે છે, એવી રીતે કોને કારની નંબર પ્લેટમાં ન્યુયોર્ક વાળાનું છે ને એ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, એટલે એમ્પાયર સ્ટેટ એવું લખે. આ બાજુ જે છે, આ જે આમ વી આકારનું તમને જે દેખાતું હોય, બરોબર, ધ એજ બિલ્ડિંગ છે. એટલે ત્યાં ઊભા રહીને આખા ન્યુયોર્કનો નજારો જોઈ શકાય. અને એવું જ આ જે વ્હાઇટ છે એની પાછળનું જે બ્લુ ટોચ દેખાય છે તમને, જો આ વાળી, એ બિલ્ડિંગ છે ને એ ધ સમિટ છે, બરોબર. એટલે એ ત્યાંથી તમે બધું આખું જોઈ શકો ને આખી આ ન્યુયોર્કની મસ્ત સ્કાયલાઇન. અને એક્ઝેક્ટ અહીંથી તમને આમ ક્રોસમાં દેખાય ને તો એ છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. જો અહીંયા આ જે છે આ વાળું, હા, એ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે. અને એ આખું આમ પાણીની વચ્ચે ટાપુમાં છે. અને બાકી આ આખા જર્સીના આખા બધા ઊંચા બિલ્ડિંગ્સ. તો ફોટો ને બધું જોવું હોય તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ved.r.m.tar પર એના ઉપર ફોલો કરી દેજો. ન્યુયોર્કના અત્યારે હું જેટલું હું પોતે જોઈશ ને એટલા બધા ફોટા છે એની આવી જશે. ફૂલ ઠંડી છે ને ઠંડો પવન છે, દરિયા મોઢે પાણી. આ જે છે ને લોઅર મેનહેટન છે, અહીંયા છે એ મિડલ, બરોબર છે, ને આ અપર મેનહેટનનો આખો પાર્ટ, બરોબર છે. અને આ આખી જ જે છે ને આપણે એ આખી ન્યુયોર્કની ઓલી સ્કાયલાઇનમાં ગણાય. અને આપણે જે લાસ્ટ ટાઈમ હું જે લાલીભાઈ ભેગો ગયો હતો ને, એ હું ટાઈમ સ્ક્વેર ગયો હતો, અને એ અહીંયા ક્યાંક આવે. જો આ લાલ કલરનો લોગો જે તમને દેખાય ને આ વાળો, એ H&Mનો લોગો છે. અને એ કોઈ મને ફોલો કરતું હોય ઇન્સ્ટામાં તો એણે જોયું હોય છે કે હું ત્યાં ગયો હતો. ત્યાં એકવાર ડિનર માટે ગયા હતા. જે બધા વોલ સ્ટ્રીટ જે જ્યાંની બધી બેન્કોના હેડક્વાર્ટર્સ ને એ બધું આખું જે ફાઇનાન્શિયલ હબ છે ને, જે એ આ એરિયા આખો ન્યુયોર્કનો આ વાળો એરિયા જે છે ને લોઅર મેનહેટન, એમાં છે આખા બધું ફાઇનાન્શિયલ એરિયા, બધા વોલ સ્ટ્રીટ આખી અહીંયા. આ જર્સીથી ન્યુયોર્ક જવા માટે આખી આ વચ્ચે રિવર છે, એટલે એની માટે એ 2 બ્રિજ છે. એક આ બાજુ એક છે અહીંયા, અને અહીંયા એક તમને આ દેખાતો હોય તો જો આ એક બ્રિજ છે, બરાબર. અને બાકી આની પાણીની અંદર ટનલ્સ છે. મેં તમને આજે સવારે જેમ કીધું કે પાણીની અંદરથી ટનલમાંથી તમારી કાર જઈ અને ઓલી બાજુ નીકળે. એટલે આટલી મોટી નદી, એટલી વિશાળ કાઈને એની નીચેથી ટનલ કાઢી અને આખું એ રીતના એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર છે. અને આખું પછી ઓલી બાજુ જવાનું. અને આપણે લાસ્ટ ટાઈમ છે ને પરામર્શથી ગયા હતા ને, એટલે એ આ બાજુ ક્યાંક એક ટનલ હતી ને એમાંથી અંદર જઈએ ને આ બાજુ અહીંયા સુધી ગયા હતા. અહીંયા સેન્ટર પાર્ક આવે. અને જે ઓલું હું લુગવાડિયા કરતો હતો ને, પણ એ લુગવાડિયા નહોતું, લગવાડિયા છે.
લગુવાડિયા નામ છે એનું, હું ખોટું પ્રોનાઉન્સ કરતો હતો. અને એ જે એરપોર્ટ છે ને આ બાજુ આવે આમ ક્રોસમાં. અને જે ન્યૂયોર્કનું ફેમસ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને જે જોન એફ કેનેડી એરપોર્ટ, એ આમ ક્રોસમાં આવે, જોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ JFK. અને લગુવાડિયા આ બાજુ. દોસ્તો આપણે જમવામાં છે એ 40 મિનિટનું વેઇટિંગ કીધું એટલે ત્યાં નામ લખાવીને પહેલાં આઈસ્ક્રીમ ખાવા એટલે ડિઝર્ટ ખાવા પહેલાં આવ્યા છીએ. જો આટલી ટાઈપના મસ્ત અલગ અલગ આખા આઈસ્ક્રીમ્સ છે. એટલે આ લોકો આને આઈસ્ક્રીમ નથી કહેતા બટ સ્ટીલ ઇટાલિયન વસ્તુ છે. ચાલો હું લઈ લઉં મસ્ત એક. દોસ્તો આટલું મસ્ત ડેકોરેશન કરીને આઈસ્ક્રીમ આપ્યું છે ઇટાલીના ફ્લેગ હારે. એટલે આમ જોયા જ કરવાનું મન થાય પણ જોયા કરશું તો ઓગળી જાય એટલે ખાઈ લઈએ બરાબર. જો 6 અલગ અલગ ફ્લેવરના આઈસ્ક્રીમ છે અહીંયા. નીચે એક ઉપર એક, આમાંય નીચે એક ઉપર એક, ને અહીંયા તો ઓલમોસ્ટ કહેવાય ડેકોરેશન ભૂસાઈ ગયું બધું, પણ એમાંય નીચે એક ને ઉપર એક, આ રીતનું છે આખું. પછી આપું રિવ્યૂ કેવું છે એ. જો કે ચાખી નથી લીધું એટલે રિવ્યૂ તો ઠીક, પણ બહુ મસ્ત આઈસ્ક્રીમ છે. તો આઈસ્ક્રીમ ખાઈ અને 70% ઉપર પેટ ભરી અને અમે પહોંચી ગયા છીએ ધ ચીઝ કેક ફેક્ટરીમાં. પાસ્તા મગાવ્યા છે. એક બ્રેઝલ સ્પ્રાઉટ નામનું છે, આપણી માટે એ નવું છે, એ તમને બતાવું શું છે એ. ખાલી 2 સોડા આવી ગઈ છે, જો એક સ્પ્રાઇટ ને કોક. એટલું મોડું લાવે સારું છે, એ બાને થોડીક ભૂખ લાગશે. બાકી અત્યારે આઈસ્ક્રીમ ખાલી નાનકડો સ્કૂપ જે તમે જોયો ને એ બહુ મોટો પડ્યો, અમને ભારી પડ્યો. કે જો આવું કંઈક એમ્બિયન્સ છે ધ ચીઝ કેક ફેક્ટરીનું. આ બધી જગ્યાએ ઓલમોસ્ટ હોય છે, બધા સિટીમાં ટ્રાય કરજો ક્યારેક. હવે એ હું તમને ખાઈને કહું કે કઈ રીતનો રિવ્યૂ આપું એ, કે આ બધી મગાવ્યું છે એમાં હું ભાવશે, પછી હું તમને કહું કે કઈ રીતનું હું ટ્રાય કરજો એવું. દોસ્તો આ છે બ્રેઝલ સ્પ્રાઉટ બરોબર છે, અને આ છે ઓલા પાસ્તા. ચાલો તો બે ટ્રાય કરી લઉં ને પછી હું તમને કહીશ કે કયું કેવું લાગ્યું, એટલે તમારે કયું ચાખવું ઈ. તો ખાઈ પી અને જલસા કરીને પાછા પહોંચી ગયા છીએ. અને હું રેકમેન્ડેશન તમને આપવાનો હતો તો પાસ્તા છે એ મસ્ત હતા, ડેફિનેટલી ટ્રાય કરજો. રાતના 12 વાગી ગયા છે અત્યારે. આપણો ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાનો મેચ ચાલુ થઈ ગયો છે હમણાં, જો એ જોવાનો છે. અને મજાની વાત ઈ ભાભી છે એ ત્યાં જતા જર્સી સિટી બરોબર છે, એ કાર લઈને અલગ કાર લઈને જાય છે. તો એની પાસે ચાવી હતી ઘરની, અને અમે ઘરની ચાવી લીધા વગર જ નીકળ્યા હતા. અને ભાભી અત્યારે 20 મિનિટ આઘા છે. અને અમે અહીંયા પહોંચ્યા ત્યારે યાદ આવ્યું કે ચાવી તો છે નહીં અમારા પાસે. બેલ માર્યો પણ માસી હોઈ ગયા છે. એટલે બસ જો ગાડીમાં બેઠા છે ભાઈ, અને હું હવે ગાડીમાં બેસી જાય કેમ કે બહાર ઉભા રહે ઠંડી લાગે. હાલો મસ્ત બેસી જાય ગાડીમાં, મેચ બેચ જોઈએ, જલસા કરીએ. એટલું બધું આમ કહેવાય ને કે હજી પહેલો વ્લોગ છે ને કેટલા ટાઈમ પછીનો, એટલે આમ અંદરથી આમ કહેવાય ને કે આમ હજી મારે જે 100% દેવું જ નહીં, નીકળવું નથી. અને ઘણો બધો મારામાં ચેન્જ થાય આ વ્લોગિંગની સ્ટાઇલમાં અને ઘણી વસ્તુમાં. ધીમે ધીમે એ ચેન્જ આવતો જાય, પણ એના માટે પહેલાં તો ખાસ વિડીયોને લાઇક કરતા જજો, ચેનલને ખાસમ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને શેરે કરતા જજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો, ખાતા પીતા રહેજો. અને આ નવી સફરને આપણે બરકરાર રાખશું. તમે બધાય મારી સાથ આપતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. પાછું જ કહી દઉં છું, નૂતન વર્ષ અભિનંદન અને હેપી દિવાળી. બરોબર છે, એટલે એ એક કરવાનું છે આપણે. અને બીજું કે હું તમને એ એક કહી દઉં કે આમ તો હાલો ને ત્યાં જઈને જ ના અત્યારે કહી દઉં તો હું તમને એ કહી દઉં કે ન્યૂ જર્સી અને તો હું તમને એ કહી દઉં કે ન્યૂ જર્સી અને પેન્સિલ્વેનિયાને 2000 ને લગભગ કેટલું હોય છે હવે મને તો સાલ તો મને યાદ નથી, જો કે પણ લગભગ 2008 કે નથી યાદ.